જૂનાગઢના માળાવદરની બુરી ગામે આવારા તત્વો બેફામ બન્યા છે। કાયદો અને વ્યવસ્થા કરતા લોકોની સાથે રહી ધારાસભ્ય સહિતના લોકોએ મામલતદારને આવેદન આપ્યું છે। આવારા તત્વો બાબતે પોલીસે ધ્યાન ન આપતા ધારાસભ્ય લોકો સાથે આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી ખાતે પહોંચી આવારા તત્વો વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। આવારા તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની જગ્યાએ પોલીસ દ્વારા માત્ર અરજી લેવાતા લોકો નારાજ થયા અને આ મામલે મામલતદારને આવેદન આપ્યું છે। મહિલાઓ સામે અભદ્ર ટિપ્પણી કરતા આવારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે। પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત જૂનાગઢ, હાલ સદસ્ય। મારું ગામ છે બુરી, તાલુકો માણાવદર। તો આ આવારા તત્વો વારંવાર બેનો વાડીએ ભાત લઈને જાય છે, રસ્તામાં હુવે, લાકડી ફેરવે અને એને ટોર્ચર કરે છે। પછી બેન એક દિવસ એની સાથે માથાકૂટ થઈ તો એને એના છોકરાને ફોન કર્યો ને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જે તે દારૂ આ તે બિન વારસી કે બિન ધરાર એને ગામના પાદરમાં નાખેલી હતી પાનગલાની। તો મને કહે તે દી તું હતી એટલે હું એક દિવસ જૂનાગઢ જતી હતી તો ન્યાય બેઠો હતો અને આ ક્લિપ જે છોકરાને ગાળો દીધી હતી એ ક્લિપ મેં સાંભળી। તો એ સાંભળીને એનું જે રેકોર્ડિંગ કરેલું એટલે એને એવું કીધું કે પટેલિયા છે એ ખાગડા છે, મારું હું લઈ લે છે એટલે મને ઝાર થઈ ગઈ। એટલે હું બીજે દિવસે જૂનાગઢ જતી હતી એટલે હું પાદર ઊભી હતી, રિક્ષાવાળા છોકરો કે કાલો બાપુ આવું ને એટલે મેં કીધું તું ખાગડાને પાદર લઈ જઈશ, મારે રજૂઆત તો કરવી પડે ને કે હું નથી કહેતો, હું જાય બેઠો એ કે ખાગડા છે પટેલિયા। એટલે કે મને કે એ તું કોને કહે છો? હું તને કહું છું। હું એને કે એટલે કે તું હું બધાને સમજાય કે તારી જ્યાં હાલતી છે ને હાલશે, તારા માથા મારી પાસે લઈ આવજે ને મને કે। અને બે ફામ માં બેન સામે ન સંભળાય એવી એને મને ગાળો દીધી। પછી હું ત્યાંથી મારે થોડીક ઉતાવળ હતી, હું બીજી હતી એટલે હું જુનાગઢ નીકળી ગઈ અને મેં કીધું તો સાંજે ખબર તારી। પછી મેં આ છોકરાઓને ગામમાં વાત કરી જુનાગઢ પહોંચીને કે ભાઈ આવી રીતના ઘટના બની, હું આજે સક્ષમ લેડીઝ છું તો સામાન્ય સ્ત્રીનું શું પરિણામ આવે, મારે એટલા માટે આ ઝુંબેશ ઉપાડવી પડી કે જો 2-3 તત્વો જો આપણા ગામની અંદર આવી રીતના બધાને ટોર્ચર કરે એવી વાજબી નથી। તો આના માટે અમે પીએસઆઈ સાહેબને એફઆરઆઈ ફળવા ગયા તો મેં એને કીધું કે આગલે દિવસે આ બેનની માથે આવું કર્યું છે તો બીજે દિવસે મારી માથે જેમ તેમ ગાળો ભાઈ તો એને મારી એફઆરઆઈ ના ફાડી, સાદી અરજી લીધી। તો મેં કીધું મારી એફઆરઆઈ ફાડો તો કે બેન કે વસ્તુ તો એક જ છે ને ઓલા આ કિશન ગમારાની। હું કોઈ એવું કાંઈ નથી, કિશન ગમારા હોય તો ભલે હોય પણ મારી એફઆરઆઈ તો એને સાદી અરજી ધરારથી લીધી। તો શા માટે? તો અમારે શું આ પટેલિયા છે અમારી બોડી નાતું હોય તો મારે હું જજુમબાજ કરવાનું? તો એના માટે મારે એટલું મામલતદાર સાહેબ, પીએસઆઈ સાહેબ કે જે કોઈ હોય તે અધિકારી એને પૂરી એક્શન માથે આના પગલાં લે એવી મારી માંગ છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।